માણાવદરની અંદર, માંગરોળની અંદર ભગવાન આવી લીલાઓ કરે છે. અને ત્યાં એક એવો જીવ આવ્યો, જયેશભાઈ, મગનીરામ. પોરબંદરની અંદર રાવટીઓ નાખેલો, જાણે કે યમરાજા રજાઓ માણવા એના પરિકરો સાથે આવ્યા હોય એમ અનેક માંત્રિક તાંત્રિકોનો સમુદાય, અને એની વચ્ચે મોટી રાવટી મગનીરામ. સેવક આવીને કહે, तांत्रिक शिरोमणि मगनीराम की जय हो. जीवन मुक्ता के बारे में मुझे समाचार सुनाओ. जीवन मुक्ता अभी गुजरात में मांगरोळ में है. हाँ, શું કરે છે? બસ સરદાર મેં જોયું અત્યારે માંગરોળમાં, જે એને જોવે ને બધાને સમાધિ થાય છે. એની સામે માણસોના ઢગલા થાય છે. લોકો એની પાછળ પાગલ થયા છે. સમાધિ? હા, એના દર્શન કરે, એની વાત સાંભળે, બધાને સમાધિ થઈ જાય. હવે સમાધિ કેવી રીતે કરાવે છે? એવું કહેવાય છે કે એને બાબરો ભૂત વશ કર્યો છે. બસ 21 વર્ષની ઉંમર છે. 21 વર્ષની. હા, આ ઉંમરમાં એને આટલી બધી શક્તિ ક્યાંથી મળી ગઈ? એને બહુ સાધના કરી છે. ભારતના બધા તીર્થોની યાત્રા કરી છે. 4 મહિના હિમાલયમાં તપશ્ચર્યા કરી છે. ગોપાળ બાબા પાસે બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી છે. અને એનામાં બધું સામર્થ્ય આવ્યું છે. અત્યારે મગનીરામ કહે કે જો એ માંગરોળમાં હોય તો આપણે પણ માંગરોળ જવું. અને એ મગનીરામ માંગરોળ આવે છે. મીઠાની પુતળી સાગરનો તાગ લેવા આવી. કોણ હતો આ મગનીરામ? વાલા ભક્તજનો, બહુ જોવા જેવી, સમજવા જેવી આ કથા છે. આપણે સુરતથી મુંબઈ જવું હોય તો વિચાર તો કરીએ ને કે સવારે બસ ટ્રેન ઊભી રહેશે ત્યારે ક્યાં ઉતરીશું, ક્યાં જમીશું. બધી જ જવાબદારી, બધી વિચારણાઓ કરીએ છીએ. એમાં જીવન પૂર્ણ થાય ત્યારે, જીવનની યાત્રાની આ પૂર્ણાહુતિ થાય ત્યારે મારો અંતિમ શ્વાસ કેવો હશે, એ વખતે મારી આજુબાજુમાં કેવું હશે, ભગવાનના ભક્તએ વિચાર તો કરવો પડે. ત્યારે એક મુમુક્ષુ માટે જીવનમાં ખૂબ જાગૃતિ આપે ને એવી વાલા ભક્તજનો આ મગનીરામની વાત છે. કારણ કે આમ તો આ મગનીરામ આ પૂર્વનો બહુ સંસ્કારી જીવ હતો, દૈવી જીવ હતો. વસ્તુ ગતે તો બધાય મુમુક્ષુ જ હોય છે, પણ જ્યારે સત્તા મળે, સંપત્તિ મળે, મોટાઈ મળે, ત્યારે જ લગભગ બધાની કસોટી થતી હોય છે. મગનીરામ હતો મુમુક્ષુ, પણ સિદ્ધિઓ એટલી બધી મળી એટલે એનું અભિમાન આવી ગયું. સિદ્ધિ મળે, શક્તિ મળે, સામર્થ્ય મળે, સત્તા મળે અને અભિમાન ન આવે એવા તો બહુ ઓછા લોકો જગતમાં જોવા મળે. હું નથી કહેતો, તુલસીદાસજીએ રામાયણમાં બહુ સરસ એક ચોપાઈ લખી છે. बड़े अधिकार दक्ष जब पावा, बड़े अधिकार
અભિમાન હૃદય મહિયાવા, અતિ અભિમાન હૃદય નહીં કોઈ આસે જન્મા જગમાહી, નહીં કોઈ આસે જન્મા જગમાહી, પ્રભુતા પાય નહીં મદમાઈ, પ્રભુતા પાઈ નહીં મદમાઈ. વૃક્ષને જેમ જેમ ફળ આવતા જાય ને જાતવાન જોઈએ આંબો હોય ને તો એ આંબો નમતો જાય, એમ જેમ જેમ ગુણ આવે તો એમ વ્યક્તિએ વિનમ્ર બનવું જોઈએ કે બધાના આશીર્વાદ અને કૃપા મારા ઉપર છે. એકવાર દરિયાએ નાનકડા એવા ઝરણાને પૂછ્યું કે તારે સાગર નથી બનવું? ત્યારે દરિયાએ બહુ વિનમ્રતાથી કહ્યું કે મોટા થઈને ખારા થવા કરતા આ નાના રહીને મીઠા રહેવામાં મજા છે. કારણ કે જો સાચા માર્ગે ન હોય, પાપના માર્ગે જો આગળ વધતા હોય તો કેટલા એને પછાડીને આગળ વધ્યા હોય ને એના સ્વભાવ એવા નિષ્ઠુર થઈ ગયા હોય. ઘણી વાર તો એવું થાય કે બહુ મોટા માણસથી તો છેટે રહેવામાં મજા. હજારોમાં કોઈક એવા મળે કે ઠાકોરજીએ સત્તા આપી હોય, સંપત્તિ આપી હોય, ગુણો આપ્યા હોય ને એને પચાવી શકે. બહુ ભલા ભક્તજનો ભગવાનની કૃપા માનવી, અને જેમ જેમ ભગવાન વધારે કૃપા માને આ કરે ને આપણા ઉપર, એમ ભગવાનને વિશેષ પ્રાર્થના કરવી કે પ્રભુ તમારા સંતો ભક્તોની આગળ કાયમ નમતો રહું ને એવી મારા ઉપર કૃપા કરજો. આ મગનીરામ દ્રવિડ દેશમાં એનો જન્મ થયેલો, અને દ્રવિડ દેશ તો ઉત્પન્ના દ્રવિડે સાહમ ભક્તિની પ્રાગટ્ય ભૂમિ કહેવાય. નાનપણથી એવો મુમુક્ષુ, ગામમાં શિવાલય હતું અને શિવાલયની અંદર શ્રાવણ મહિનો ને એમાંય સોમવાર, અને બધા દર્શન કરે અને શિવજી મહારાજની આગળ આમ નારિયેળ વધેરાતા હોય, હર હર ભોલેના નાદ થતા હોય, રાણા રાણા ઘમ એ ઘંટા રવ થતા હોય, શિવલિંગ ઉપર દૂધની ધારાઓ થતી હોય ને શ્યામ વર્ણનું શિવલિંગ આમ દૂધ મલ્યું થતું હોય, અને દૂર ઉભો ઉભો આ મગનું દર્શન કર્યા કરે. વંદે દેવ ઉમાપતિં સુરગુરુમ, વંદે જગત કારણમ, વંદે પન્નગભૂષણમ મૃગધરમ, વંદે પશૂનાં પતિં, વંદે સૂર્ય શશાંક વહનિ નયનમ, વંદે મુકુંદ પ્રિયમ, વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ, વંદે શિવમ શંકરમ. મગનીરામ તો આમ હાથ જોડીને શિવજી મહારાજના દર્શન કર્યા કરે ને આંખોમાંથી આમ ટપક ટપક આંસુડા પડ્યા કરે. અને ભોળાનાથ દેવ પણ એવા બધાને આશરો આપે. લોકોના ધક્કે ચડતો ચડતો આ મગનીરામ પણ શિવજીની સામે આવ્યો અને પૂજારીએ પ્રસાદી આપી, લે બેટા મગનું પ્રસાદ, બેટા મગનું પ્રસાદ. પણ એ તો કંઈક બીજી દુનિયામાં. બેટા પ્રસાદ. મગનીરામ કે પૂજારી મહારાજ, શિવજી મહારાજ મને હાથે પ્રસાદ આપે ને મારે ભગવાનના હાથે પ્રસાદ લેવો છે.
એવું કહેવાય વાલા ભક્તજનો, જ્ઞાનની અંદર વૃદ્ધ થવું. વૃદ્ધની પાસે સમજણ બહુ હોય. એક વૃદ્ધ જાય એટલે એક લાઇબ્રેરી બળી જાય ને એટલા અનુભવો એની હારે વયા જાય. માટે જ્ઞાનમાં કેવું થવું? વૃદ્ધ થવું. એટલે આ વડીલો બેઠા છે તો યુવાનોને ભલામણ કે કાંઈ પણ નવો પ્રારંભ કરવો હોય, કંઈક સાહસ કરવું હોય તો વડીલોને પૂછી એની આજ્ઞા લઈને પ્રારંભ કરવો. કારણ કે એને જમાનાનો અનુભવ હોય. કાઠિયાવાડમાં કહેવત છે ને, ગઈઢા ગાડા વાળતા હોય છે. જ્ઞાનમાં વૃદ્ધ થવું, કર્મમાં હંમેશા યુવાન થવું. શરીર ભલે વૃદ્ધ થયું હોય, કારણ કર્મમાં યુવાન થવું. ક્યારેય થાક ન લાગવો જોઈએ. પણ ભક્તિમાં તો બાળક થવાનું કહ્યું છે કે નાના બાળક જેવી નિર્દોષતા હોય ને તો ભગવાન એના પર રાજી થાય. ભગવાનની પાસે જઈએ ને ત્યારે બધા ઠાઠ માઠ ભૂલી જવા, બધા સત્તાના ભાર ભૂલી જવા, અને હું નાનકડો એવો ભગવાનનો દીકરો છું, બાળક છું એમ થઈને ખાલી થઈને જઈએ ને તો આપણને લાભ મળે. એકવાર શેઠ મંદિરે આવ્યા. ઠાકોરજી બોલ્યા, શેઠ ક્યારેક તો શેઠ બનીને આવો. અરે પ્રભુ, આ લીનનના ને રીમંડના કપડા પહેરીને આવું છું. બગીચો આયલો આવતો હોય એટલા તો સેન્ટ છાંટા છે. 10 આંગળીઓમાં વેઠ વીટી, મોટી ફાંદ હોય, 2 દાંત હોનાના હોય, આને શેઠ કહેવાય ને. આમાં કઈ ઘટે છે પ્રભુ? એટલે ભગવાન બોલ્યા કે કાંઈ શેઠ નહીં, કાયમ ભિખારી બનીને આવો છો. આટલું ઠાકોરજી આપ્યું હોય તો હજુ આ ઘટે છે, આ ઘટે છે. જો માગવા માટે જ મંદિરે જતા હોય તો એને દર્શનનું ફળ ન મળે. આપણે ઠાકોરજી પાસે માગીએ છીએ એનો અર્થ જ એ કે પ્રભુ મારે આની જરૂર છે ને તમને ખબર નથી એટલે હું તમને યાદ કરાવું છું. બરાબર ને વિઘ્નેશભાઈ? આ બરાબર કહેવાય? જો એને આપણે સર્વજ્ઞ માનીએ છીએ તો એનાથી શું અજાણ્યું છે? માટે ભગવાનની પાસે જવું તો બાળક જેવા થઈને જવું, શ્રદ્ધા અને વિશ્વાસ લઈને જવું. અને આવી ભાવના જ્યાં જ્યાં પ્રગટી છે તો એ બધા બાળકો હોય ને, મોટી ઉંમરે ભગવાન મળે, આટલું જ્ઞાન હોય તો ભગવાન મળે. આવા કેટલાય પ્રશ્નો હતા પણ ધ્રુવ અને પ્રહલાદજીએ બધા પ્રશ્નોને ખોટા પાડી દીધા. 5 વર્ષની ઉંમરે ભગવાનને પ્રગટ કર્યા. બળોલ ગામના એ દેવીદાન ગઢવી, નાનકડો એવો છોકરો કે કથામાં સાંભળ્યું છે કે ભગવાન હોય એની જીભ કોણી અડે. એટલે કોઈ મોટા સાધુ પુરુષ આવે કે કોઈ પણ આવે તો એને પૂછે કે તમારી જીભ આમ કોણી અડે છે? અડે છે? અત્યારે ની ઘરે જઈને જોઈ લેજો. કારણ કે હોઈએ તો હોઈએ કદાચ મહાપુરુષ. એવામાં એના ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા. ગામને ગોંદરે સભા, ગાડાની ઉપર ઢોલિયો અને એના ઉપર ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન, આખું ગામ હાજર. મહારાજ કે ભૂખ લાગી, જે તૈયાર હોય લાવો. તાજું દહીં લાવ્યા અને એને જમવાની તો રીત હોય ને, પણ આખા ગામની સામે આમ દોથા ભરી ભરીને ભગવાન જમવા લાગ્યા. હવે આમ જમાય? એટલે આવી રીતે જમે અને એમાંય પાછા ઓલા દહીંના રગેડા હોય, અહીંથી હેઠા ઉતરે એટલે જમતા જાય અને રગેડા હેઠા ઉતરે એટલે જીભથી પાછા ચાટતા જાય. અને ઓલો દેવીદાન બેઠો તો, હા આ ભગવાન સાચા. હવે મને પ્રભુ તમારી હારે લઈ જાઓ. નાનકડો એવો છોકરો 8 વર્ષની ઉંમરે આવી ગયો. મહારાજ કે ગઢવી છો બ્રહ્માનંદ સ્વામી?
ગઢવીનું લોહી છે, ગઢવી ચારણ. તમારી જ્ઞાતિ સ્વામી, આને ચેલો કરો. અને બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય થયા વાલા ભક્તજનો નામ પડ્યું સદગુરુ દેવાનંદ સ્વામી. માપદંડ શું રાખ્યું હતું? જીભ અડે કોણીએ તો ભગવાન. એના માટે આટલો બધો દાખલો કર્યો આખા ગામની વચ્ચે હો. ત્યારે ભક્તિમાં તો હંમેશા બાળક જેવા થવું. આ નાનકડો એવો બાળક, એના હૃદયની આ ભાવના, કહ્યું મારે કે ભગવાનને જોઈએ, ભગવાનને મળવું છે. પૂજારી કહે બેટા, ભગવાનને ભેટવું હોય ને તો આ સંસારનો ત્યાગ કરવો પડે. એના માટે તો ભેખ ધારવો પડે. ઘરબાર છોડીને વનમાં જઈને સાધના તપસ્યા કરને તો બેટા તને ભગવાન મળે. એના માટે તો ભૂપતિ ભયે ભેખ ધારી, મોટા મોટા બાજંદ ગોપીચંદ, મોટા મોટા રાજાઓ એ રજવાડા છોડીને નીકળી જતા. એવી ચટકી જુઓ, ઘરબાર છોડી અને નીકળી ગયો. કોના માટે? કરુપાય હવે એ હનો ડોળી દેશ વિદેશ જી, કોઈ રે ઉગારે મોને કાળથી સોંપું તેને આશીષજી. જંગલ વસાવ્યો જોગી. પૂર્વ જન્મની મુમુક્ષુતા હતી. હવે દીવોય તૈયાર હોય, દિવેલ પૂરેલું હોય, વાટ પણ તૈયાર હોય, બસ ચિનગારીની રાહ હોય. ઘણા એવા હોય કે બસ ચિનગારી લાગી જાય ને દીવો પ્રગટી જાય. અમને કોઈ પૂછે કે તમને વૈરાગ્ય થયો? અમે કઈ વૈરાગ કઈ જોયો નથી. પૌર્વ દેહિકી કોઈ કૃપા હશે અને સંતોની કૃપા થઈ ગઈ ને ચિનગારી લાગી ગઈ. ગુરુકુલમાં કઈ સાધુ થવા તો આવ્યા નહોતા, ભણવા આવ્યા હતા. નિમિત્ત તો વાલા ભક્તજનો કોઈ પણ બની જાય. જો તુલસીદાસજીને એના પત્ની રત્નાવલી એના શબ્દો નિમિત્ત બની ગયા. એટલા પત્ની પાછળ પાગલ પિયર ગયા હતા તો મળદા પર બેસી સર્પનું દોરડો કરી ઉપર પહોંચ્યા અને એની આ દશા જોઈ. એના પત્ની રત્નાવલી કે તમને શરમ નથી આવતી? લાજ ના આવતી આપકો દોડે આયે મમ પાસ, ધિક ધિક એસે પ્રેમ કો કહા કહું મેં નાથ. ધિક્કાર છે આ પ્રેમને કે અસ્થિ ચર્મમય દેહ મમ, તામય જૈસી પ્રીતિ ऐसी करत जो राम में तो न होती भव भीति. આ પ્રેમ જો તમે રામમાં કર્યો હોત ને તો તમને ભગવાન મળી જાત. કામથી વ્યાકુળ ચિત્ત હતું અને ચિત્ત પીગળેલું હોય ને કોઈ પ્રહાર કરે ને તો લાગી જાય. કોઈ અતિ ભયથી વ્યાકુળ હોય આમ અને એ સમયે કોઈ મદદ કરે તો એનો ઉપકાર કેમ? તો કે ભયથી કામથી ચિત્ત વ્યાકુળ હોય ને એ સમયે એના પાસ પડી જતા હોય. ચિનગારી લાગી ગઈ અને કેવા સંત થઈ ગયા. તો ઘણા શું કે ખબર, આ તો એના પત્ની તુલસીદાસજીને ખીજાણા ને એટલે એ સાધુ થયા. પત્ની ખીજાવાથી જો સાધુ હોય ને તો ઘેર ઘેર મહાપુરુષોના દર્શન થાય. તો પછી ઉલટું કરવું પડે. આ સ્ટેજ ન હોય, આને સ્ટેજ બનાવવું પડે. એમ કોઈ સાધુ થતા હશે. ઓલું શ્રાદ્ધ પક્ષ હતું. શ્રાદ્ધ પક્ષ તો દરરોજ યાદ કરવાનું, કારણ કે શ્રાદ્ધ પક્ષમાં છપૈયા લીલા કથા છે. એટલે છોકરાને સ્કૂલે જવું, એના પિતા તો સ્વર્ગવાસી થયા એટલે બેટા
તારા પિતાને શ્રાદ્ધ આપી દો, પછી તને નાસ્તો લઈને જા. એટલે કાગ વાસ કરે ને, એટલે આમ કરે, પણ કાગડો આમ ઉપર જ બેઠો, નજીક નો આવે. ઘણો સમય થયો ને એટલે બાજુવાળા માસી બોલ્યા, દીકરા તું સ્કૂલે વહી જા, હજુ તારા પપ્પા મમ્મીથી બીવે છે. આ છોકરાને મજા આવી ગઈ. હાલો એક તમારી વાત કરી દો. એક છોકરાએ પૂછ્યું કે ઓડિયોમાં ને વિડીયોમાં શું ફેર? ટેલિવિઝનમાં ને ઓડિયોમાં. કે બેટા તારા મમ્મી પપ્પા ઘરમાં બાંધતા હોય અને બાજુવાળા સાંભળે એને ઓડિયો કહેવાય, અને બાંધતા બાંધતા શેરીમાં આવે અને આખું ગામ જોવે એને વિડીયો કહેવાય. આ મગનીરામ પૂજારીના શબ્દો તો નિમિત્ત હતા, ઘર બાર છોડીને નીકળી ગયો. કરું ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મુને કાળથી સોંપું તેને આશીષજી. બધાને પૂછે ભગવાન કેમ મળે, ભગવાન કેમ મળે. કોઈએ કહ્યું પીપા નામે હતો એક રાય, તેણે ત્રુટી હતી શારદાય. પીપા નામના રાજાને શારદા દેવી વશ થયેલા, એને ભગવાન મળેલા. પીપા રાજા પાસે જાય છે, જે સદગુરુ પાસેથી એ સિદ્ધિ પ્રાપ્ત થયેલી, એ સદગુરુનો આશ્રમ શોધી અને મગનીરામ એની પાસે ગયા છે અને ગુરુની એવી સેવા કરી. સુપાત્ર શિષ્ય જાણી અને ગુરુની પાસે જેટલી વિદ્યા હતી એણે આ મગનીરામને આપી દીધી. જો ભણનારા એવા સારા હોય તો શિક્ષકને પણ મજા આવે, શ્રોતા સારા હોય તો વક્તાને પણ. અમુક વસ્તુમાં આળસ ન કરવી, વિદ્યાભ્યાસમાં ક્યારેય આળસ ન કરવી. ખેતીની મોસમ માથે હોય તો એ વખતે આળસ કરાય, ચૂલે ઘી ચડાયું હોય તો આળસ ન કરાય, કારણ કે પછી ઘી તાવવા મૂક્યું હોય ને જો 1 મિનિટે મોડું થઈ ને તો પછી કાળું થઈ જાય. યૌવન અવસ્થામાં એમાં આળસ પ્રમાદ ન કરાય. આજે એવા ભાવથી આ મગનીરામે સેવા કરીને જોત જોતામાં 7 વર્ષમાં તો એને ગુરુએ જેટલી વિદ્યા હતી એ બધી આપી દીધી. અને એવો ગુણિયલા મગનીરામ કે ગુરુ ને ગુરુ પત્ની બંને એમાં મોહી ગયા અને બંનેએ નક્કી કરી લીધું કે આપણી યુવાન સુંદર દીકરી છે ને, આ મગનીરામ સાથે જ પરણાવી દઈએ. એક દિવસ બોલાવી અને કહ્યું, બેટા અમારા દિલમાં બસ એક ભાવના છે, તારે ગુરુ દક્ષિણા આપવાની છે. બોલો ગુરુદેવ, તમે જે માંગો તે આપો, બસ તારું પાણી ગ્રહણ કરવા આવ્યા છે. બસ બેટા અમારી દીકરી સાથે તું પરણ. મગનીરામે હાથ જોડ્યા. ગુરુદેવ, ગુરુ પુત્રી એ તો મારા માટે માતા સમાન કહેવાય. કચ્છ અને દેવયાનીનો પ્રસંગ બધાને યાદ આવી ગયો. વાલા ભક્ત જુઓ, કેટલી મુમુક્ષુતા જુઓ. ભગવાનને મેળવવા ઘર બાર છોડ્યા, આટલી સાધના કરી, શારદા દેવી વશ કર્યા, અને આ બધાના અંતે રૂપ યૌવન યુક્ત સ્ત્રી મળે છે તો પણ મારે તો ભગવાન ભેટવા છે, મારે આ સંસારમાં બંધાવું નથી. અને કમળની નાળથી જેમ હાથી ન બંધાય એમ અડધી રાતે આ મગનીરામ ઉઠી અને ગુરુ આશ્રમ છોડીને નીકળી ગયો દૂર જંગલમાં. પ્રાતઃ કાળે સરોવરમાં સંધ્યા કરે છે. હવે કોઈની માલિકીનું એ સરોવર હશે એટલે ચીપિયા ખખડાવતા આવ્યા, એ નિકલ જાઓ યહાં સે.
મગની રામ તો ભાવથી સંધ્યા કરે એને ખબર નહીં ને બે ચીપિયા ઝીક્યા મગની રામ ધ્યાન ભંગ થયા હશે. ત્યાંથી આમ દૂર ગયા, દૂર જઈને કે એ તાલાબ અમારા છે, નિકલ જાઓ ને અપશબ્દો બોલવા લાગ્યા. હતા તો અમારી જ નાતના. એક તો ધ્યાન કરવા દે નહીં ને ઉપરથી આવું કરે એટલે મગની રામને થયું મારે આ ભજન કરવામાં વિક્ષેપ કરે છે એટલે પાણીની અંજલી તો હાથમાં હતી, સ્તંભન મંત્ર બોલીને આમ અંજલી છાટી તે બધા પૂતળા જેવા થઈ ગયા, સ્તંભ થઈ ગયા. નિરાતે સંધ્યા પૂરી કરી. ત્યાં આ દ્રશ્ય જોયું ત્યાં બીજાને થયું કે આણે આવું કર્યું એટલે ટોળું લઈને એ મારવા માટે આવ્યા. મગની રામને થયું આ શાંતિથી કઈ આ સીધી આંગળીએ એટલે વળી પાણીની અંજલી ભરી અને મોહન મંત્ર ભણ્યો એટલે બધાને એકબીજાને મગની રામ દેખાય એટલે એકબીજાને બધા મારવા મળ્યા. અને પછી તો આવા અનુભવો થવા લાગ્યા એટલે એને મનમાં થયું કે આમ સીધા કર્યા વિના મેળ નહીં પડે. શક્તિ ગુણનો પણ અસદ માર્ગે ઉપયોગ થાય ને વાલા ભક્તજનો તો એમાંથી પણ પાપ લાગે, મતિ પણ ભ્રષ્ટ થાય. એવું જ આ મગની રામ સાથે થયું અને જોતામાં તો આ મગની રામ હતો એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ. બિહારી લાલજી મહારાજે લખ્યું કે પૂર્વ જન્મનું કર્મ નડ્યું અને એને ભગવાનની બધી જ ભગવાન મેળવવાની જે વાતો હતી એ બધી જ ભૂલાવા લાગી અને ભગવાનને મેળવવા માટે નીકળ્યો તો પણ એટલા બધા ચેલાઓ ને એટલો મોટો રસાલો થઈ ગયો કે ગુરુ થઈને મગની રામ પૂજાવા લાગ્યો. જો આવું થાય નિષ્કુળાન સ્વામી એટલે 64 પદીમાં લખ્યું, શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન, આવ્યો તયે તારા અંગ મારે નોતા મોટ પવાર, સહુ સંતને શિષ્ય નામ તોરે થઈને દાસાનો દાસ, ગુણ ગોવિંદજીના ગાવતો રે જગથી થઈ ઉદાસ. જો સત્સંગમાં આવે ત્યારે બધાયને આવવું હોય પણ પછી ખરાખરીનો ખેલ થાય. એહ ગયું તારી ગાંઠનો રે અવળું કર્યું આપ, લઈ લીધું લક્ષણ લાઠનું રે અવળું કર્યું આપ, બની વાત ગઈ બગડી રે કવથાણું છે કાજ, દિલે સળગે છે સગડી રે સૌનો થવા શ્યામ, નાને ગુણે મોટપ ન મળે રે વિચારી જો ને વાત, કહે નિષ્કુળાનંદ કા બળે રે ઠાલો દિને રાત. જેમ જેમ માણસ ખોટા માર્ગે ચાલતો જાય, ભૂલો કરતો જાય, પાપ કર્મ કરતો જાય, એક બાજુ એ પાપ કર્મ હૃદયમાંથી પાપના ડંખને દૂર કરતું જાય છે તો સામે એ પાપનું સેવન વધુ ને વધુ પાપ કરવા તરફ પ્રેરતું જાય છે. પછી તો મન પણ ના પાડતું બંધ થઈ જાય, પસ્તાવોય થાતો બંધ થઈ જાય. નાનામાં નાની ભૂલ પણ ભયંકર નીવડી શકે છે જો એનું પુનરાવર્તન થતું રહે તો. ડાઘ તો વાલા ભક્તજનો ઉજળા કપડામાં જ પડે. હવે ઘાસી જેવું કપડું હોય એમાં ક્યાં ડાઘ દેખાય? માટે સદગુણોની સંપત્તિ મળી હોય ને તો બહુ જાળવવું. જો શેઠિયા ઘણા હોય ને કરોડોના હીરા લઈ જતા હોય ને, મુંબઈ લઈ જવા હોય કે દૂર લઈ જવા હોય ને, એમાં ટ્રેનમાં મુસાફરી કરવી હોય તો મેલા ઘેલા સાદા કપડા પહેરે, દેખાય નહીં કે કરોડપતિ છે. આમ સારામાં સારી બેગ હોય પણ ઓલા બોરી જેવું હોય ને એ હારે લે.
ભાવતું તો બહુ સારું હોય પણ નાસ્તો એ હાવ એવો સાદો કરે. કપડાય સાદા, થેલાય સાદા, જમવાનું કોઈને એમ ન થઈ જવું જોઈએ કે આ શેઠિયો છે. કેમ? જોખમ છે. જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી માથે મોટા છે વેરી વિષમ ખોટી નથી વાત ખરી. સંપત્તિ હોય જોખમ હોય તો એને જાળવવું પડે. ભગવાને બહુ દ્રવ્ય આપ્યું હોય તો જાળવવું પડે. પૂર્વના પુણ્ય પ્રતાપે કોઈને ભગવાને બહુ રૂપ આપ્યું હોય તો એને મર્યાદાની અંદર રહેવું પડે, નહીતર એ રૂપ જ માણસને માટે માર્ગ બની જતું હોય છે. સાવધાની હટી તો દુર્ઘટના. અને ગુરુ મહારાજ સંતોને કાયમ કે સંતો સાવધાનીને ક્યારે વેકેશન ન હોવું જોઈએ. બીજે બધે વેકેશન હાલે. સંતોની શિબિરમાં સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું હતું કે એકવાર રાત્રે શાહુડી, કાંટાવાળા વાળ હોય ને, શેળો, હેજોક કે ઇંગ્લિશમાં, આમ ઊંચા કાંટા રાખીને રાત્રે બેઠેલું. તો કે હવે તો બધા સુઈ ગયા, હજુ તો કેમ આમ કાંટા અધર રાખીને બેઠો છે? તો કે બધા સુઈ ગયા એનો અર્થ એવો નથી કે મારા શત્રુઓ સુઈ ગયા છે. દિવસે સાવધાનીની જરૂર છે, રાત્રે એનાથી વધારે સાવધાનીની જરૂર છે. અત્યારે વાલા ભક્તજનો એવો જમાનો છે, માણસ સવારે સારો હોય ને બપોરે બગડી જાય, સાંજે સારો હોય ને રાતે બગડી જાય. ગુણાતીતાનંદ સ્વામી કહે માયા તો કરો પાડીને, દિવાલ પાડીને મારવા તૈયાર થઈ છે. માટે જેની પાસે સદગુણોનું જોખમ છે એને પડવાના ચાન્સ બહુ મોટા છે. જેમ જેમ ઊંચાઈ વધે ને એમ સાવધાની પણ વધવી જોઈએ. ચાલતા ચાલતા પડીએ તો કાંઈ ન થાય, સાયકલ ઉપરથી પડીએ તો થોડા ઘણા છોલાઈએ. પહેલા માળેથી પડ્યા હોય તો ફ્રેક્ચર થાય હો. અને 10મા માળની ઇમારતેથી પડ્યા હોય તો નક્કી નહીં. પ્લેનમાંથી પડ્યા હોય તો પછી કઈ જોવાનું હોય. એમ વાલા ભક્તજનો, આ સત્સંગ છે ને આ પ્લેનની મુસાફરી છે. પણ માણસ આમ ઉપર ચડે ને એટલે બધું જ ભૂલાઈ જાય. લોકો પગે લાગે તો એમ થાય કે હું એવો હોઉં તો, બહુમાન આપે, સન્માન આપે તો એમ થાય કે હું એને હકદાર છું. અને પછી જ્યારે એ સત્તાનો મદ ચડે, સદગુણોનો મદ અને નશો ચડે, ઓલો નશો તો હજુ ઓછો હોય. જો આનો ટેસ્ટ કર્યો હોય ને, એક બોટલ પીવડાવી હોય ને એનામાં નશો હોય ને, એના કરતા જેને સત્તાનો ને મદનો નશો ચડ્યો એનો ટેસ્ટ કર્યો ને એનાથી વધારે નશો હોય એની નસમાં. કર્તવ્ય અકર્તવ્ય, શું કરું છું, શું બોલું છું, શું નિર્ણયો લઉં છું, એનાથી કોનું હિત થાય છે, કોનું અહિત થાય છે, હમદર્દી માણસના દિલમાંથી ખતમ થઈ જાય. માટે શ્રેયાંસી બહુ વિજ્ઞાની. જે દિવસે આપણે સત્સંગમાં આવ્યા હતા અને જેવા ભગવાન ને સાધુ પાસે દાસાનો દાસ હતા, શાના માટે અમે કે તમે બધા સત્સંગમાં શાના માટે આપણે આવીએ છીએ? કલ્યાણ માટે, રાજી કરવા માટે. બસ એ ક્યારેય ભૂલાવવું ન જોઈએ. આપણાથી ક્યારેય એવું કર્મ ન થવું જોઈએ વાલા ભક્તજનો જેને લઈને ભગવાન કે મોટા સત્પુરુષ આપણા પર કુરાજી થાય. બીજું માપદંડ નહીં, આટલું એક માપદંડ રાખીએ કે આપણાથી ક્યારેય મોટા પુરુષ બસ કુરાજી ન થાય. એની સાથે આપણું માપદંડ સેટ રાખવું કે મોટા પુરુષની મીઠી દ્રષ્ટિ છે તો બધું બરાબર છે. અને જે દિવસે એની દ્રષ્ટિ ત્રાસી થઈ તો સાવધાન થઈ જવું કે ક્યાંક માર્ગમાં ફેર પડી રહ્યો. ભગવાન ભજવા નીકળો તો ને આખો માર્ગ બદલાઈ ગયો. હવેનું ચેપ્ટર થોડુંક અલગ છે મગનીરામનું. મગનીરામ
મોટો રસાલો લઈ અને માંગરોળ આવે છે. માંગરોળના સીમમાં રાવટીઓ નાખી, એટલો એનો ભય હતો, લોટો લઈને કોઈ એ બાજુ ફરકતા નથી. અને બ્રહ્માનંદ સ્વામીએ વર્ણન કર્યું, આ બધા ચીપિયા ને ગદા ને તલવારો લઈને નીકળતા હોય, જાણે મોટું રાજ ભાંગવા જાય એવો કટક નીકળ્યું. અરુજંગમ કાવે, લિંગ લટકાવે, ઘંટ બજાવે, શિવ ગાવે, પુની ભીખ મગાવે, પૈસા પાવે, ત્રપતન આવે, તન તાવે. फिर श्वान बसावे, लोक हसावे, हेखल जावे भरमंता. सदगुरु का बंदा, ब्रह्मानंदा, साच कहंदा सबहंदा, साच कहंदा सबहंदा. कलधारत माला, अंतर काला, विषय बिहाला, चित जाला. मजबूत मसाला, तृप्त रसाला, ठाकुर थाला, पंडभाला. मन क्रोध कराला, जरत जंजाला, अंतर काला, मुरझुंदा. सदगुरु का बंदा, ब्रह्मानंदा, साच कहंदा सबहंदा, साच कहंदा सबहंदा. એવું મોટું કટક જાણે માંગરોળમાં આવ્યું. નવાબ પણ ડરે. એના ખજાનસીને મોકલ્યાને મગની રામે કહી દીધું, 10,000 સોના મોર દે દો, વરના ડટ્ટન સો પટ્ટન. એને કહ્યું, તમે બહુ મોટા છો, 10,000 સોના મોર તો આપી દો, પણ અહીં ભગવાન સ્વામિનારાયણ બિરાજે છે. એકવાર જો તમે એને જીતી લ્યો ને, તો તમે જે માગો તે આપી દો. માંગરોળના નવાબ સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્યથી પરિચિત હતા. પોરબંદરના ગોસાઈજી પાસે મગનીરામ ગયો, એણે પણ એમ જ કહેલું કે અમારા જેવા ડેડકાને શું ડામે છે, ફણીધર બેઠા માંગરોળમાં. મગનીરામને મનમાં થતું કે આ સ્વામિનારાયણ છે કોણ? પણ આજે એની મતિ ભ્રષ્ટ થયેલી. હવે આ ક્યાંથી ભગવાનને ઓળખી શકે? મીઠાની પૂતળી સમુદ્રનો તાગ લેવા માટે નીકળે. એ સ્વામિનારાયણ! મહારાજ કહે, પધારો મગનીરામ, મુझे जानते हो? $10,000 सोना मोहर दे दो, इतनी भेंट पूजा दे दो. स्वामीनारायण भगवान के, हमारे यहाँ भेंट पूजा नहीं, पेट पूजा चाहिए तो मिलेगी. सदा व्रत चाले છે તો તમે ભોજન કરી લ્યો. અને મગનીરામ ને તો આમ જાણે સર્પ ને છંછેડ્યો. મુझे तुम क्या जानते हो? मारण मंत्र, मोहन मंत्र, उच्चारण मंत्र, ये आकाश से पर्वत की वर्षा कर सकता हो. स्वामीनारायण भगवान के जुओ, आ हमारा बधा साधु बैठा है ने, आ हमारा गोपाळानंद स्वामी है, अहींया बैठा बैठा नक्षत्रों की गति फेरवनारा है. आ अमारा व्यापकानंद स्वामी आम मरेलू मच्छर मरेली घोड़ीना कान में नाखे तो घोड़ी ने जीवती करनारा है. आ मुक्तानंद स्वामी आम बावड़ू पकड़ीने घा करे, अष्टावरण पार जीव ने पहोंचाडनारा है.
ચાર વાળ બગલમાંથી ખેંચીને આપે ને ચાર ચાર દીકરાના જન્મ એને ઘેર થાય, આવા આવા એક એક સમર્થ બેઠા છે. બોલો તમારે કઈ કેવું છે? ભગવાનની આગળ તો કાંઈ ચાલ્યું નહીં, પણ મહારાજની બાજુમાં વડલો હતો, એના પર મંત્ર બોલીને જળની અંટલી છાટીને ભડ ભડ વડલો બળવા લાગ્યો. મહારાજ કે મગનીરામ, આ બિચારા વડલાનો શું દોષ? મહારાજ ઉપર મંત્ર તંત્ર કરે પણ કાંઈ થયું નહીં. દીવાનો દાજો જેમ કોડિયાને બટકા ભરે, મનમાં બહુ છંછેડાયો. આવતીકાલે વાત માં શારદાને ફરિયાદ કરું છું. અને મગનીરામ ઉતારે ગયો, નાઈ ધોઈ શારદા દેવીની આરાધના કરી અને માં શારદા પ્રગટ થયા. એ જ વખતે મગનીરામ હાથ જોડીને માં શારદાની પાસે રડવા લાગ્યો કે હે માં, મેં તને વશ કરી, આજે તારો શિષ્ય મારી લાજ જાય છે. ખબર નહીં આ સ્વામિનારાયણ કોણ છે, પણ મારા કોઈ મંત્ર તંત્ર એની સામે ચાલતા નથી. અને ત્યારે સ્વામિનારાયણ, ત્યારે એ શારદા દેવીએ કહ્યું કે મગનીરામ, યાદ કર, તે મને શા માટે વશ કરી હતી? બસ ભગવાનને ભેટાડું એટલા માટે. આ સિદ્ધિઓને પામી અને મગનીરામ તારો માર્ગ બદલી ગયો. જેની પાસે કલ્યાણ લેવાનું હોય એને મારવા માટે તૈયાર થયો છે. જા, જઈને તારા પાપનો એકરાર કરી લે. આખી રાત્રિ મગનીરામને નિંદર આવી નથી. બીજે દિવસે મગનીરામ વહેલો ઉઠ્યો. હજી સંતો પૂજા કરતા હતા. એક એક સાધુના દર્શન કરે, દંડવત કરે. સાવરણો લઈને મગનીરામ વાળવા લાગ્યો. બધા ભક્તો વિચારે ગઈકાલે રાત્રે આવ્યો તો એ જ છે આ. સભા ભરાઈને બેઠીને મહારાજની પાસે આવીને પોક મૂકીને રડવા લાગ્યો છે. मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आओ, हे पावन परमेश्वर मेरे, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माओ, मैली चादर ओढ़ के कैसे मैली चादर ओढ़ के कैसे। हे महाराज મને સ્વીકારો. મહારાજ કહે મગનીરામ, અમે તો અધમ ઉદાહરણ પતિત પાવન છીએ, અમે સ્વીકારીએ, પણ તમારા અપરાધ એવા છે, તમારા સ્વભાવ એવા, તમને આ સંતો ભક્તો કેમ સ્વીકારે? અરે મહારાજ, તમે કહો, જેમ કહો એમ કરું. મહારાજ કહે એમ કરો, આ બધાયના પગરખા પડ્યા છે ને એનું પોટલું વાળી અને માથે લઈને આખી સભાને પ્રદક્ષિણા કરો. સોનાની અંબાડી પર બેસનારા મગનીરામ, પણ કલ્યાણ જોતું છે ને, બધાયના પગરખા લીધા, માથે રાખીને સભાની પ્રદક્ષિણા કરી. હવે મહારાજ
જો બાહ્ય જગતમાં બપોરના 12 વાગે કોઈ જાગે ને તો આપણે કહીએ મોડો ઉઠ્યો, પણ જીવનનો અધ્યાત્મ માર્ગ અનોખો છે કે અહીં તો 52 વર્ષે કદાચ આંખ ઉઘડી જાય ને તો એ વહેલું કહેવાય. મહારાજ કે અમારા સાધુ વચ્ચે તમે આવા તામસી વેશે નહીં રહી શકો, આ બધી જટા અને દાઢીના બધું કાઢી નાખો. ભલે મહારાજ. હવે જોગીને જટા તો કેવી વાલી હોય, બધાયને વાળ તો વાલા હોય, દરબારને મૂછ વાલી હોય, મુલ્લાજીને દાઢી વાલી હોય, જોગીને જટા વાલી હોય, અમારે કાંઈ નથી તો સાધુને ચોટલી વાલી હોય. વ્યાસજીએ કહ્યું કે કળયુગમાં કેશૈવ ભૂષણમ, એક વાળ જ આભૂષણ રહેશે. એટલે જો અત્યારે સોનું ચાંદી બહુ કોઈ પહેરતા નથી. હવે 1 સાઈડ કટ, 2 સાઈડ કટ કરે ને, સ્પાઈસી કટ ને રફ કટ ને, જૂની ભાષામાં દાદા છાલિયા કટ, સેફ કટિંગ ને બાજીરાવી કટિંગ ને, આમથી કાપે ને કોઈ આમથી કાપે. એક કડી ગાઈ લ્યો. तूने मुझको जग में भेजा, निर्मल देकर काया. तो तूने मुझको जग में भेजा, निर्मल दे कर चादर ओढ़ के कैसे, मैंने चादर ओढ़ के कैसे, द्वारे तुम्हारे आओ, मैले चादर